હારું આજે કાળી ચૌદસ છે ને હારું થયું મારે વહેલા પોણી પટી ગયું નકર આજ તો ભૂતોનો દાડો છે ને ફાડી ખાતું નકર મને હો હારું લાય વહેલા ઘેર જતું રહેવા દેજે મને તો. લ્યો તારા આજે જ ભેંસોનો વિવાહનો ટાઈમ થયો છે. એક તો કાળી ચૌદસ છે અને મારું ખેતર પેલા સમસોર છે ને એના બાજુમાં જ છે. હવે બીક તો લાગે છે પણ હવે જવું તો પડે જ. જેમ કે જો ના જવું તો પેલી ભેંસની હોર કોણ રાખે? શું કરું, જવું તો પડે. એક તો બીક લાગે છે પણ મને લાગે ને ખરું ધોત્યું ખરાબ ના થાય. ખરાબ તો ખરાબ ડોસી છે ને ઘેર ધોઈ નાખશે. જવા દેજે મને તો. અરે આ કાળી ચૌદસ નો દાડો ચો ઉપડ્યા છો તમે? ચો ફોન શક નહીં તમને કોઈ? શું ચાલ્યા? અરે આ પસાજી શું હું હું થયું પછી શું કહો છો તમે? અરે ચો ઉપડ્યા છો આ કાળી ચૌદસ ના દાડા તમે યાર? અલ્યા મારી ભે વિયાય છે, શું કરું, જવું તો પડે કે મારે. અરે આ બે બે ના પડી રાખો ઈકણ અને ચો ઘેર રહો નકર ભૂત ફાડી ખા. પણ ભૂત ખાડી તો આજ તો સહ કાઢી જવું. તમને ખબર તો છે રાત હનો ભૂતળો ની તો રાત છે આજે. પણ ના જવું તો પેલી બહેના કૂતરા ખાઈ જાય. પેલા નટુજી ને બીવરાયા હતા ખબર છે ને કાળી ચૌદસ ના દિવસે? વાત તો તમારી પછાડી સાચી છે. પેલા નટુજી ને બીવરાય પણ કરું હું ખેતરમાં ના જવું તો પેલી બહેના કૂતરા ખાઈ જાય. ઘેર જવું તો ડોસી લોહી પીએ છે. હવે બોલો મારે ચો જવું? અરે વાત તો સાચી છે પણ બે વિવાણી છે તો તમારે જવું તો પડશે તો નકર કૂતરા ફાડી ખા. શું કરું કયો? તમે કોઈ એમ કરો, અમારે જયા વગર સીધી છે. ભૂતળો આવી કે ભૂતળી આવે, જવું તો પડે. ના જો તો એ ડખો છે. શું કરું કયો? હાર તાણ જો તાણ પેલી બે વિવાણી છે એટલે કોઈ કહેતું નહીં મુએ તાણ જવું તો પડશે જ તમારે તો. જવું પડશે પછી મજબૂરી છે. શું કરું? ભલે હું તો કહું છું ભૂતળા આવે કે કોઈ બી આવે, જયા વગર નહીં ચાલે. હાર તાણ જો તાણ મુએ જવું છું તાણ ઘેર આવે તાણ મુએ હુઈ જવું જઈને તાણ હું છે તારા હું ખેતરમાં જઉં છું. એ હાર તાણ હો એ હા એ તાણ પણ હાચવજો પાછા. સાચવવું તો પડશે પણ પછાજી શું કરું? બીક તો લાગે છે. જોજો આ કૂતરા ચેવા ભાઈ છે. પેલું નટુજી તું ધોત્યું બગડી તું ખબર છે ને? હો ખબર છે મને. અને રોમાજી તમારા હંગાત હું આવત પણ આજે કાળી ચૌદસ છે પાછી. પછાજી તમે મારા માટે આ કીધું ને એ તમારો ખૂબ ખૂબ આભાર. પણ તમે રોવો ના યાર. તમે હાચવજો હો પાછા. હું હાચવે. તમે સુખ શાંતિથી ઘેર જાઓ અને હોઈ જજો અને હું જાઉં ખેતરમાં. હાર તાણ હું જઉં આવજો હો, આવજો પછાજી હો. આવજો. હા રોમાજી જીવતા રહું તો હવારે મળશું. પછાજી તમે ચિંતા ના કરો. આ ગોડીઓ નહીં, આ રોમાજી સી મરદનો ફાડ્યો છે. તમે ચિંતા ના કરો. જે પણ ભૂતળા આવશે ને હું પોકી વળે. गया ये जहां सो गया आसमां सो गई है सारी मंजिलें ખાવાનું લાય. કોણ ચાલ્યા ખાવાનું લાય. ઓય હું તારા કાકાએ હોટલ પુલ્લી રાખી છે. હું 30 રૂપિયાની મજૂરીમાં એક પોટલી પીને આવ્યો છું. ત્યાંથી હું તને ખવડાવું એમ કે તું પેલા ખાવાનું લાય. તું મને બીવરાવા આવ્યો છે? તું મને બીવરાવા આવ્યો હોય ને તો અહીંથી જતો રહેજે બરાબર. 30 રૂપિયાની કોથળીની પથારી ના પાડતો. તારા કરતા તો ખતરનાક છે મારું બૈરું. તોય હું મરદનો ફાડ્યો હજુ પાછો નહીં પડ્યો. તું અહીંથી એડવાન્સ કર નકર 2 સોરી દે હમણાં ઊંધો થઈ જાય હોયથી. અલ્યા એ તો જેવી માટીનો બનેલો છે તો મારાથી બી આ તો નહીં. લાય બીજી જગ્યા જવા દે. મને પણ પલ્લા પડાય એમ નહીં. લાય. અલ્યા એ તો જેવી માટીનો બનેલો છે તો મારાથી બી આ તો નહીં. લાય બીજી જગ્યા જવા દે. મને પણ પલ્લા પડાય એમ નહીં. લાય. મને પણ પલ્લા પડાય એમ નહીં. લાય. અલ્યા રોમાજી તમારા હંગાત હું આવત પણ આજે કાળી ચૌદસ છે પાછી. પસાજી તમે ચિંતા ના કરો.
ખાવાનું લાવ. મારું બેટું મેં એવો તો જેવું પૂછું કે મને જોઈને પટ્ટી મારી હતી તો પાછો લમડું વાળવા રહેતા જ નહીં. આ હવે ખાવાનું નહીં મળે. ખાવાનું માગું છું, 12 મહિને એક ફર માગું છું તો કોઈ ખાવાનું હાલવા માગતું નહીં. માવણોમાં જવું પડશે. હવે કોઈ ખાવાનું હાલે એમ નહીં. सो गया सो गया सो गया सो गया सो गया હું બાકી હતી આરું ફી હું જો છું ના ઘડી મોઢામાંથી બકના સારું પેલું કા ભૂતરું તો નહીં ભટકાઈ ગયું. ભૂત ચોકન આવ્યું તું દાદા પર બેઠું છું દારૂ પર ચડી ગયું. હારો બોબરો નટુ બોલતા નટુ બોલ બાબુજી. હા તો ઝાડ પર આવી તું. શું હતું? ભૂત ભૂત ભૂત. એવા ભૂત તો અરે મારે ઉપર ઝાડ પરથી ભોય ભૂસકું મારે મારે હું ખાટલા મૂર્યો તો ઊંઘમાં હતો અને હોય બેસી ગયું મારે. એ બાબુજી હે હું જીવ છોડીને તોથી નાઠો છું. ના હોય. અરે ત્યારે કેવું હતું ખરે. હા આ ડોગલું હતું એ અમાય લે અમાય બે મારા અમે હું જા ખાવાનું લાય. ઓય આ બાબુ બફોરનો ભૂસ્યો ટાટ છે. હવારનો રોટલો નહીં ભાર્યો, એક બિસ્કુટ ખાઈ ગયા છે. હું જોયો તો બોલ તને સોથી હું ખાવાનું લાવું. ખાવાનું લાય. અમારા ગામમાં એક કઈ લોજ નહીં પાછી. ખાવાનું લાય. અને મારે તો ઘેર ખાવા દોણાય નહીં. તને ચોથી હું લાવું કે અને તમે ચો નેકરી પડ્યા છો કોકના કાળજા ફળાઈ નાખશો. ખાવાનું લાય. સોના મોના તમારી સમાધિ જઈને બેહો તો કોક ઉત્સાહ થાય તમારું. ગામમાં કોઈ ભીખ માગવા ના નીકળે તમારી શરમ આપી જો. હું વળી ખાવાનું માગું. વાત તો કાળી 14 છે, અમારો દાડો છે એટલે ખાવાનું લેવા આવ્યો છું. ખાવાનું લાય, ખાવાનું લાય નહીં તો તને ખાઈ જાય.
તું આ મારા બાબુડાને ખાઈ તું હા બાબુડાને ખાઈ હેટોટા હોય તી નકર વરગારે બીજી ઓપારા એ ઉભો કર લ્યા ઉભો કર મને ₹30 પોટલી ની પધારી ના પેલા તું એટોટા હોય સો ગયા તારે ટાટડી ઉઠો ખાવાનું મગજ તો મને મારે છે આવા સુધી ભગવાને છતી ધરતી પર ઉતારી નાખ્યા છે ભગવાન આવા માણસો ને હું લેવો લખો છો તો મને ઉઠાઈ લે તું હવે જીવવા જેવું નહીં અલ્યા હું તો મરી જ ગયેલો છું ના ના ભગવાન લેવાની જરૂર નહીં હું આખી જ આવી ગયા હવે તો ખાવાનું તો કઈ કરવું જ પડશે નકર 12 મહિના સુધી પાછું ભૂખી રહેવું પડશે જો આજ નહીં ખાવ તો લાય કોઈ બીજાને પકડવા દે રોમાજી કોણ કર્યા હું નટુજી ઓ તારી નટુજી અડધી રાતે તું મને બીવરાવા આવ્યો અલે, છે અડધી રાતે મને બીવરાવ અડધી રાતે મને બીવરાવા છો? બીવરાવ નહીં આવ્યો હું પોતે બીવડો છું તને ખબર નહીં લ્યા આ રાત નહીં ખબર પડતી કાળી 14 ની રાત છે આજે અને તું અચાનક થી મારા ઉપર આવીને પડે છે મારા મનમાં તો કોક ભૂતળું આવી ગયું ભૂતળું આવ્યું ખરેખરમાં આવ્યું તો કાં? તો મને હું હુર્યો તો મારા ઉપર પડ્યું હતું ઉપરથી ઝાડ પરથી એ રમાજી હા હા. તો ઝાડ પરથી ભય પડ્યું હતું ને હા અને હું દોડ્યો ને અમે પાછું એનાથી બિહાઈન તો અમે બાબુજી મને મળ્યા હા અને બાબુજીને મેં કીધું મારે તો અવાજ જતું રહ્યું હતું એવું થયું? હોય હા. બાબુજીને કીધું તો અચાનક નું અમારે જોડાઈને બેસી ગયું અને એનું ભાઈબંધ છે કનું બાબુજીનું અરે તો વાતો કરતો હતો એના અંગત બાબુડાનો ભાઈબંધ છે ઓય ભાઈબંધ છે એને તો વાતો કરતો હતો જરા બીજાતો જ નતો એ ભૂતળું હા અને તમે એની શકલ જુઓ ને હા છેરી પર છેરી મોય તમે બાબા નટુજી મને હોય મને બીક તો લાગે છે યાર ના મને હુરવા દો તમે અરે પણ મને ખુદ તમે આ હું કરીને આજ મને બીક લાગે અરે છે યાર, તમે આવડા મોટા થઈને બીવો છે યાર, મને એનાથી બીવો ના ના, મને બીક લાગે છે યાર મારે ધોતી હાલ બંધ અલે મને ધોતી નહીં મને બીક લાગે છે હું નહીં જોઈ હતી મને ઘેર મૂકવા મને બીક લાગે છે મને મારે તો જવું આવે અલે નટુજી મને ઘેર ડોશીજી બીક છે ને ઓય ભૂતળાની બીક છે હું તો જઉં મને ઘેર મેલી જો તું ના મને ઓય ઊંઘલે મને બીક લાગવા માંડી છે મેલી જો ઘેર અલે હું તો મૂકવા જઉં તને લ્યા મને ખાઈ જાય અલે તને ખાઈ જાય મને તો મને ખાઈ જાય ઓય આવજત મને ખાઈ જાય તમે પેલા મરી જો અલ્યા એ હું ચોથી મારું જઉં તમારે અમે હવે બધી પૂરી થઈ ગઈ છે અલ્યા તમારી જિંદગી પૂરી થઈ ગઈ છે પણ તી આ બધું હું કરું છું મને તું બીવરાઈ નાખ્યું છે હવે મારો તો ઘેરે બીક લાગે છે ને ઓય બીક લાગે છે મારે ચો જવું હું તો નહીં જાઉં હું તો હોય નો હોવી જોઈએ તું મારો કોપડો લાવ તું હજી જતો રહે લ્યા બાબાજી રો લાગે અલ્યા, બાબાજી મારો કોપડો લાવ તું અહીંથી ઊભો થવાન કર લ્યા મને બીક લાગવા મંડી છે ઓ જવું હું હવે યમ્મા એ બ્રાવો એ પૂછીજી મને જાવ ના નાજલે બાબા કરવા મેં તમારું શું ગુનું કરે એ પૂછીજી બાપ કરી દો એ પૂછીજી બાપ કરી દો રમાજી રહ્યા
રોમ 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 રોમ. શીખર હવારનો કુલો મોટો જોયેલો છે. એક કે ગ્રાહક મારી બિરાદરીનો મળતો જ નહીં. કોઈ તો લ્યા ખાવાનું હાલો. એ ભગવાન થી મને આ કાળી ચૌદસ ના લાડા ભૂખો પાછો તો નહીં રહેવાનો. આ ટપકી છે એટલે કાલ કોઈ તો પમદાડે મારી બિરાદરીમાં આવી જાઓ. ભાઈ ખાવાનું હાલો. 2 દાડાથી ખાધું નહીં હાલો. કાળી ચૌદસ નું ખાધું નહીં હાલો. જો આજ નહીં કે ને તો પર સુધી ભૂખ્યું ટાટ રહેવું પડશે હાલો. ખાવાનું હાલો. હોય તો કોઈ મેળ પડે એમ લાગતું નહીં. હવે શીખર આગળ જવું એ ખાધાને પકડું. એ ખાવાનું હાલે તો હારું જોઈને ના હાલ્યું ને તો આ કાળી ચૌદસ માથા જ પડવાની છે.